સૌપ્રથમ નમસ્કાર, મીડિયાના મિત્રોને આભાર. આજે જે સંભવિત 11 તારીખનું સંભવિત વીવીઆઈપી કાર્યક્રમની વિઝિટ માટે સ્થાનિક પદાધિકારીઓ અને અમદાવાદ અને ગાંધીનગરમાંથી આવેલા પદાધિકારીઓ સાથે આજે ચર્ચા વિમર્શ કરીને જે પ્લાનિંગ ચાલી રહ્યા છે રોડ શોનું, એમાં સ્વાગત કાર્યક્રમ છે. માન્ય વીવીઆઈપી જે પધારી રહ્યા છે વડોદરામાં, ઓલમોસ્ટ 1 વર્ષ પછીનું વિઝિટ છે, એટલે અમે એમને સ્વાગત કરવા માટે તૈયારીઓ છે. સ્થાનિક પદાધિકારીઓ, ગાંધીનગરથી આવેલા પદાધિકારીઓની સૂચનાઓ, સજેશન્સને લઈને અમે પ્લાનિંગ પણ કર્યા છે. અને અહીંથી 1.6 કિલોમીટર એરપોર્ટ સુધી જે ચાલવાના છે, એમાં કયા પ્રકારનું અરેન્જમેન્ટ્સ કરવી, કયા બેરિકેડિંગથી લઈને કયા સ્ટેજીસ, ઓલમોસ્ટ 15 સ્ટેજીસ કરવાના છે. ઓલમોસ્ટ 40,000 પબ્લિકને પણ અમે મોબિલાઇઝ કરી રહ્યા છે. 2 જિલ્લા અને શહેર અને આજુબાજુના 4 જિલ્લામાંથી પણ મોબિલાઇઝ કરી રહ્યા છે. સાથે સાથે એમને માટે વ્યવસ્થામાં પીવાના પાણી, ફૂડ પેકેટ્સ બધું વ્યવસ્થા કરવાના છે. પ્રોપર તમામની પાર્કિંગ ફેસિલિટી, ટોયલેટ ફેસિલિટીઝ, પાર્કિંગ, બસીસની વ્યવસ્થા બધું અમે કરી રહ્યા છે તંત્ર તરફથી. એટલે મહાનગરપાલિકા, જિલ્લા વહીવટીતંત્ર સાથે મળીને આ કામગીરી કરી રહ્યા છે. એટલે સિટી પોલીસ કમિશનર તરફની ટીમ પણ આવી છે. એટલે તમામ સિક્યોરિટીના વ્યવસ્થા, અરેન્જમેન્ટ્સની વ્યવસ્થા અમે બધા સાથે મળીને ટીમ તરીકે વડોદરામાં વીવીઆઈપીની જે આગમન છે એને ધ્યાને લઈને તમામ અરેન્જમેન્ટ્સ કરી રહ્યા છે. મીડિયાના મિત્રોના મારફતે પણ અમે ઘણા બધા મેસેજીસ અને મદદ માંગવાના છે. એટલે આપની પૂરું સહયોગની અપેક્ષિત છે. અને અમે સાથે મળીને વડોદરા શહેરના આ સ્વાગતમ કાર્યક્રમને સફળ બનાવવા માટે આપ બધાની સહયોગ પણ અમે અપેક્ષિત કરીએ છીએ. સાંજે 7 વાગ્યાનો કાર્યક્રમ છે. એટલે એના પહેલાં એક બીજી કાર્યક્રમ પણ છે બુડા વિસ્તારમાં, ઓલમોસ્ટ 6 વાગ્યાનું છે. એટલે અહીંયા 7 વાગ્યાનું અમે પ્લાનિંગ કરીએ. 7:20નું પ્લાનિંગ છે. ગરમી વધારે છે, ગરમીને લઈને કોઈ યસ, આપણે પાણીની વ્યવસ્થા, ટોયલેટ્સની વ્યવસ્થા જે ગરમી માટે છે, પણ અહીંયા સાંજના સમય 7:30 સમય છે, એટલે એમાં ઇસ્યુ ના હોય. પણ આની બેકઅપમાં જે પણ વ્યવસ્થાઓ કરવાની છે તંત્ર તરફથી પૂરું કરવામાં આવશે. થેન્ક યુ.